સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અંબાજીને રેલ સેવાથી સાંકળી લેવાનું કામ પૂરજોશમાં શરૂ। સ્થાનિક આદિવાસી ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે ચીખલા ખાતે રેલવે સ્ટેશનના નિર્માણની પ્રથમ તબક્કાની કામગીરી અટકાવ્યા બાદ ફરી ચુસ્ત બંદોબસ્ત હેઠળ શરૂ કરાઈ કામગીરી। પાલનપુર નગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં નવા વિકાસ કામોને બહાલી આપવા સાથે પાલિકાની 20 જેટલી કમિટીઓની નવરચના। જો કે વગદાર સદસ્યોને મલાઈદાર કમિટીઓ ના મળતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો। ધાનેરા તાલુકાના રવિયા ખાતે પ્રાકૃતિક ખેતી પર સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા આહવાન। ટૂંક સમયમાં ધાનેરા તાલુકાના તળાવમાં પાણી નાખવાની કામગીરી હાથ ધરવાની ધારાસભ્યએ જાહેરાત। દિયોદર તાલુકાના વડિયા ગામના સ્મશાનનો નમૂનેદાર વિકાસ। સ્મશાનમાં શિવ શિખર સાથેના બગીચાનું નિર્માણ કરાતા લોકો આ સ્મશાનમાં પિકનિકનો આનંદ માણવા આવે છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। અંબાજી નજીકના ચીખલા ખાતે રેલવે સ્ટેશનનું પ્રથમ ફેઝનું કામ શરૂ કરી દેવાયું છે। જો કે અસરગ્રસ્ત આદિવાસી પરિવારો તેમની કિંમતી જમીનના બદલે સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે। યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે। હાલમાં માઈ ભક્તો રોડ માર્ગે જ અંબાજી પહોંચી શકે છે, ત્યારે માઈ ભક્તો રેલવે દ્વારા પણ અંબાજી પહોંચી શકે એ માટે અંબાજી વિસ્તારમાં નવા રેલવે સ્ટેશનોનું નિર્માણ કરવા પ્રથમ ફેઝનું કામ પણ શરૂ થઈ ગયું છે। હાલમાં પહાડો ઉતરવાની અને મશીનો દ્વારા જગ્યા લેવલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે। થોડા દિવસ અગાઉ આદિવાસી સમાજ દ્વારા રેલવેનું કામકાજ અટકાવતા હાલમાં પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરીને આગળ ધપાવાઈ રહી છે। અંબાજી નજીક ચીખલા ખાતે હાલમાં ₹174 કરોડના ખર્ચે નોર્થ વેસ્ટર્ન રેલવે અજમેર ડિવિઝન અને જયપુર ઝોન દ્વારા રેલવે સ્ટેશન અને હોટલ સહિતની કામગીરીનું પ્રથમ ફેઝનું કામ શરૂ કરાયું છે। જો કે આ પ્રોજેક્ટ આસપાસ રહેતા ખેતી અને રહેણાંકવાળી જમીનો સંપાદિત કરાતા આદિવાસી લોકોને પૂરતું વળતર ચૂકવવાની માંગ સાથે અગાઉ આદિવાસી સમાજના લોકોએ દાંતાના ધારાસભ્યની આગેવાનીમાં થોડા દિવસ પહેલા કામ બંધ કરાવ્યું હતું। જો કે હાલ રેલવે સ્ટેશનનું કામકાજ ફરી શરૂ થઈ ગયું છે અને પોકલેન તેમજ જેસીબી મશીનથી પહાડો ઉતારવાની કામગીરી ચાલી રહી છે। હાલમાં ટીએસ મશીન દ્વારા નિરીક્ષણ કરી વિવિધ સ્થળેથી માર્કિંગ થઈ રહ્યું છે। બીજા ફેઝમાં રેલવે સ્ટેશન બનવાનું કામકાજ શરૂ થશે અને ત્રીજા ફેઝમાં પાટા લગાવવાની કામગીરી શરૂ થશે। છેલ્લા અને ચોથા ફેઝમાં આ નવા ટ્રેકનું લોકાર્પણ કરાશે। अभी यहाँ पे लेआउट चल रहा है और अपने टीएस मशीन के द्वारा यहाँ पे पॉइंट लगाए जा रहे हैं। जो भी अपना स्ट्रक्चर आ रहा है यहाँ पे उसके अपना आउटर बाउंड्री का पॉइंट लगा रहे हैं ताकि उस एरिया में अपना काम स्टार्ट कर सके। अभी यहाँ पे काम किया अपना मार्किंग पॉइंट करके, उसके बाद अपना एरिया जो भी अपना हिली एरिया है और डाउन एरिया है उसको अपना कटिंग और फिलिंग करके उसको एक लेवल में करेंगे। लेवल करने के बाद अपना ऑटो लेवल मशीन लगा के उसको पूरा कटिंग फिलिंग करके उसको एरिया को लेवल करके उसके बाद कंस्ट्रक्शन का वर्क स्टार्ट करेंगे। हाँ, ये अपना ये एरिया में अपना आएगा रेलवे स्टेशन बनेगा, ठीक है। और इसके बाद अपना होटल्स बनाने का जी कंस्ट्रक्शन सर अभी ये ख़त्म होने के बाद अपना लेआउट और मार्किंग पॉइंट जो भी है प्रोटेक्शन के लिए अपने यहाँ पे पुलिस फोर्स यहाँ पे आ रखी है। कोई दिक्कत नहीं है अभी, तो कोई परेशानी नहीं है। अभी प्रोटेक्शन में यहाँ पे फुल अभी प्रोटेक्शन अभी हम लोग को मिल रही है, कोई दिक्कत नहीं है।
હાલ ચીખલા ખાતે નવા રેલવે સ્ટેશનનું કામ ચાલુ કરાતા આસપાસ રહેતા આદિવાસી સમાજના લોકો હજુ પણ પોતાની જમીનોની સનદો અને કાગળો લઈને બેઠા છે। આ આદિવાસી લોકો સરકારની આ કામગીરીની સાથે જ હોવાનો દાવો કરી પોતાનો હક મળે તેવી પણ માંગ કરી રહ્યા છે। सर, हमारी परेशानी ये है कि हम वर्षों से खेतीबाड़ी कर रहे हैं। हमारे पीढ़ी दर पीढ़ी से बाप दादा के समय से हमारे खेत में भी गऊ चने खेतीबाड़ी हम कर रहे हैं। हमारे पास कुआं है, घर है। तो अभी रेलवे लाइन बन रही है। हमारे सरकार के सामने कोई विरोध नहीं है, हम सरकार के साथ में हैं। पर जो रेलवे लाइन बन रही है उसमें हमारे घर को हटा रहे हैं, हमारी ज़मीन खेतीबाड़ी हटा रहे हैं। तो हमें उसके बदले हमारा सगवड़ करके देवे, जमीन के जगह जमीन देवे और हमारे घर मकान बना के देवे। ये हमारी मांग है। દિયોદરનો નવો રેલવે પુલ આગામી રવિવારે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવાયા બાદ યુદ્ધના ધોરણે બાકીની કામગીરી પૂર્ણ કરાઈ રહી છે। દિયોદરની પ્રજાને હવે કાયમી ધોરણે નવા રેલવે ઓવરબ્રિજનો લાભ મળશે। જો કે દિયોદરમાં રેલવે બ્રિજની વર્ષો જૂની સમસ્યા હલ થવા જઈ રહી છે। હવે રેલવે ઓવરબ્રિજના લોકાર્પણની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે અને આગામી રવિવારે યોજાનાર લોકાર્પણ સમારોહ માટે રાજકીય અગ્રણીઓ તેમજ જનતાને આમંત્રણો પણ પાઠવવામાં આવી રહ્યા છે। જો કે લોકાર્પણની તારીખ જાહેર થઈ ગયા બાદ R&B વિભાગ પણ હરકતમાં આવી ગયો છે અને રેલવે ઓવરબ્રિજની બાકી રહેલી કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે। બીજી તરફ ઓવરબ્રિજના લોકાર્પણની તારીખ જાહેર થઈ ગયા બાદ પણ બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી હોય લોકો અચરજ વ્યક્ત કરી રહ્યા છે। આટલા દિવસો R&B વિભાગના અધિકારીઓ શું કરી રહ્યા હતા તેવા સવાલો સાથે લોકો અનેક તર્ક વિતર્કો કરી રહ્યા છે। ડીસા તાલુકાના માલગઢ ગામના જોધપુરિયા ઢાણી વિસ્તારમાં ખેતરની માટી રસ્તામાં નાખવા બાબતે થયેલી બોલાચાલીમાં તલવાર અને ધોકા વડે હુમલો કરાયો હોવાની ઘટનાથી ચકચાર મચી છે। ડીસા તાલુકાના માલગઢ ગામના જોધપુરિયા ઢાણી વિસ્તારમાં ખેતરની માટી રસ્તામાં નાખવા મામલે બોલાચાલી થતા રમેશજી પઢિયાર સહિત અન્ય લોકોએ પાવડો, ધોકા અને તલવાર વડે હુમલો કરી દેતા કિશોરકુમાર ચુનીલાલ પઢિયાર સહિત અન્ય લોકોને ઈજાઓ થતા ઈજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા હતા। આ હુમલા મામલે કિશોરકુમાર પઢિયારે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હુમલાખોરો સામે પગલાં લેવાની માંગ કરી હતી। શું બાબત છે? હું સાહેબે મારા થોડો રાઉન્ડ મારવા ગયો, હું મારી બૂનને હું એ લોકોએ 5-6 જણા થઈને તલવારને પાવડાથી મને મારવા લાગ્યા। હું એકલો પડી ગયો। પછી કેમાં લાવ્યા તમે? 108માં પછી ફોન કર્યો, મારા ભાઈએ નાનાએ મને અહીંયા લાવ્યો। ચલો જણાનો રાજ 5 જણા સાહેબ મારા ઉપર જે મારવા પડી ગયા હતા। મારી બેનને મારી, મને માર્યો, તલવારો અને પાવડા લઈને આવ્યા। કેટલા લોકો લગાડ્યું? સાહેબ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ ગુરુવારે બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધામની મુલાકાત લઈ ભાવિકો માટે ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તત્પરતા વ્યક્ત કરી હતી। મિની દ્વારકા તરીકે ઓળખાતા વાવ તાલુકાના સરહદે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે બિરાજમાન ધરણીધર ભગવાનના ચરણોમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પીડી સેનમાં અને તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર આવી પહોંચ્યા હતા। તેમણે ધરણીધર ભગવાન અને ઢીમણ નાગદાદાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરમાં દર્શનનો લાભ લીધા બાદ એમણે ઢીમા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી, જે દરમિયાન ઢીમા ગ્રામ પંચાયતના તલાટી ઠાકરજીભાઈ દેસાઈ અને સરપંચ પિતા મોનાભાઈ રાજપૂત દ્વારા ધરણીધર ભગવાનનો ફોટો આપી તેમનું સ્વાગત કરાયું હતું। યાત્રાધામ ઢીમામાં ધરણીધર ભગવાનના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને પડી રહેલી સમસ્યાઓ વિશે પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત થતા તમામ કામગીરીની નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સહમતિ આપી હતી। તાલુકા વિકાસ અધિકારીને આ કામગીરીમાં સહભાગી થવા પણ તેમણે સૂચના આપી હતી। ધરણીધર દાદાના દર્શન કરવા પગપાળા આવતા યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા ઢીમા ગ્રામ પંચાયતના સરપંચના પિતા મોનાભાઈ રાજપૂત અને તલાટી ઠાકરજીભાઈ દેસાઈ દ્વારા રજૂઆત કરાતા યાત્રાધામ ખાતે વિકાસની કામગીરીમાં બંને અધિકારીઓએ સહમતિ દર્શાવી હતી। આ મુલાકાત દરમિયાન અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે સંસદ સભ્ય પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી દિશા કમિટીની બેઠકમાં આ યોજના હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી।
જિલ્લા મથક પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીમાં સાંસદ પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી દિશા કમિટીની બેઠકમાં આ યોજના અંતર્ગત આવરી લેવાયેલ ભારત સરકારની 67 જેટલી યોજનાઓથી વર્ષ 2023-24ના નવેમ્બર મહિના સુધીમાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં સાંસદ સભ્ય પરબતભાઈ પટેલે માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અનુરોધ કરી લોકહિત વિકાસના કામોમાં જતું ન કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ વંચિત અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી સાચી દિશામાં અમલીકરણ કરવા અનુરોધ કર્યો હતો। બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લો, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ વિભાગના વિકાસકીય કામો અને વિગતો પણ રજૂ કરાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ, ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લા અમલીકરણ સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું। પાલનપુર નગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં નવા વિકાસ કામોને બહાલી આપવા સાથે પાલિકાની 20 જેટલી કમિટીઓની નવરચના। જો કે વગદાર સદસ્યોને મલાઈદાર કમિટીઓ ના મળતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો। ધાનેરા તાલુકાના રવિયા ખાતે પ્રાકૃતિક ખેતી પર સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા આહવાન। ટૂંક સમયમાં ધાનેરા તાલુકાના તળાવમાં પાણી નાખવાની કામગીરી હાથ ધરવાની ધારાસભ્યએ જાહેરાત। દિયોદર તાલુકાના વડિયા ગામના સ્મશાનનો નમૂનેદાર વિકાસ। સ્મશાનમાં શિવ શિખર સાથેના બગીચાનું નિર્માણ કરાતા લોકો આ સ્મશાનમાં પિકનિકનો આનંદ માણવા આવે છે। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે। વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત નગરપાલિકામાં નવી શાસક ટીમ સત્તારૂઢ થયા બાદ આજે મળેલી પાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં પાલિકાની વિવિધ કમિટીઓની પણ નવરચના કરાઈ હતી। પાલિકાની વિવિધ કમિટીઓના નવા ચેરમેનોની વરણી કરાતા કઈ ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા। પાલનપુર નગરપાલિકાની આજે મળેલી સાધારણ સભામાં પાલિકાની વિવિધ 20 જેટલી કમિટીઓની પુનઃરચના કરાઈ હતી। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકીના અધ્યક્ષસ્થાને આજે મળેલી પાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં ચર્ચા વિચારણા કરી નવા વિકાસ કામો મંજૂર કરાયા હતા। દરમિયાન આ સભામાં પાલિકાની વિવિધ કમિટીઓની પુનઃ નવરચનાનો મુદ્દો હાથ પર લઈ કારોબારી, ટીપી, બાંધકામ, સેનિટેશન અને પાણી પુરવઠા સહિતની વિવિધ 20 કમિટીઓની રચના કરી જે તે કમિટીના નવા ચેરમેનોની પણ સર્વાનુમતે વરણી કરાઈ હતી। પાલિકાની મહત્વની અને મલાઈદાર મનાતી ટીપી કમિટીના ચેરમેન પદે કવિતાબેન જીતેન્દ્રકુમાર પ્રજાપતિ, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે દિલીપકુમાર અંબાલાલ પટેલ સહિત અન્ય કમિટીઓના નવા ચેરમેનોની નિમણૂક કરાઈ છે। જોકે પાલનપુર નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી બીજી વાર કોંગ્રેસે અંકિતા ઠાકોરને સોંપી હતી। પાલિકામાં જુદી જુદી સમિતિઓના ચેરમેનના નામો જાહેર થયા બાદ પાલનપુર નગરપાલિકાના ભાજપના નગરસેવકોને ભાવતી કમિટી નહીં મળતા અંદરોઅંદર નારાજગી પણ જોવા મળી હતી। જોકે પાલિકા પ્રમુખે વિકાસના એકમાત્ર એજન્ડા સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજે પાલનપુર નગરપાલિકાની ખાસ સામાન્ય સભા હતી અને આજની આ ખાસ સામાન્ય સભામાં નગરપાલિકાની વિવિધ કમિટીઓ હતી
અને વિવિધ કમિટીઓના ચેરમેન અને કમિટીઓના સભ્યોની નિમણૂક કરવામાં આજે આવી છે. 11 જેટલા અલગ અલગ મુદ્દાઓ પણ હતા. મહત્વના મુદ્દા કયા હતા? બધા જે મુદ્દાઓ હતા એ બધા જ વિકાસના આગામી સમયના અંદર કામો ચાલુ જે કરવાના છે એ વિકાસના જ મુદ્દાઓ હતા. પાલનપુર નગરપાલિકાની કમિટીઓના નવા ચેરમેનોની વરણીમાં વોર્ડ નંબર 9નો દબદબો જોવા મળ્યો હતો. જોકે નવા ચેરમેનોની વરણી મામલે મહદ અંશે કંઈ ખુશી કંઈ ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. થરાદ ખાતે પ્રોબેશન પીરિયડમાં મુકાયેલા નવા પીઆઈ NS ખોખર થરાદ તાલુકાના વાડિયા ગામની મુલાકાતે પહોંચતા શાળાના વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો અને શાળા દ્વારા પીઆઈ NS ખોખરનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે વાડિયા ગામને કલંકિત બદીથી મુક્ત કરવાનો એક જ ઉપાય શિક્ષણ હોવાનું જણાવી નવા પોલીસ અધિકારીએ બાળકોને પૂરતું શિક્ષણ અપાવવા પણ ઉપસ્થિત વાલીઓને હાકલ કરી હતી. થરાદ તાલુકાના વાડિયા ગામે થરાદ પીઆઈ NS ખોખરે પણ મુલાકાત ટાણે વાડિયા ગામના યુવાનો અને મહિલાઓએ બહોળી સંખ્યામાં હાજર રહી પીઆઈનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. તેમણે ગામના યુવાનોનું વ્યસનમુક્ત બનવા ખાસ અપીલ કરી હતી. પીઆઈએ વાડિયા ગામની વિદ્યાર્થીઓની શિસ્ત અને શાળાના સુઘડ માહોલની પ્રશંસા કરી વાડિયાનું ભવિષ્ય શિક્ષણ થકી દીપાવવા પણ સંદેશ આપ્યો હતો. વાડિયા ગામના લોકોને પીઆઈના આગમન સમયે સ્વામી વિવેકાનંદ, રાણી લક્ષ્મીબાઈ, ડોક્ટર આંબેડકર તથા APJ અબ્દુલ કલામની તસવીરો આપી પીઆઈનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં PSI VS દેસાઈ સહિત પોલીસ કર્મચારીઓ, વડગામડા સેન્ટરના CRC હરેશભાઈ ભાટી, વડગામડા શાળાના આચાર્ય સંજીવની પંચાલ, હેમજીભાઈ તથા વડગામડા ગ્રુપ પંચાયતના સરપંચ JD આશલ સહિત ગામના યુવાનો અને મહિલાઓએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગંભીર બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે. ત્યારે ધાનેરા તાલુકાના રવિયા ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાણીની વિકટ સમસ્યા હલ કરવા માટે તળાવ ભરવાની યોજનાની પણ ચર્ચા કરાઈ હતી. ધાનેરા તાલુકાના રવિયા ખાતે આજે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સાથે પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ખેતી સાથે જોડાયેલા ખેડૂતો માટે સરકારના આયોજનો ઘણા ફાયદાકારક છે, પરંતુ મોટાભાગના ખેડૂતો આવી તાલીમોથી દૂર રહે છે. અત્યારના સમયમાં ગંભીર બીમારી અને સ્વાસ્થ્ય પરનું જોખમ મોટાભાગના પરિવારોમાં જોવા મળી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો લાંબા આયુષ્ય સાથે નિરોગી જીવન જીવતા હોય છે. જોકે હવેની બીમારીઓ ગામડાના લોકો સુધી પહોંચી ગઈ છે. ત્યારે ખેતી આધારિત વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો અનાજ અને શાકભાજીમાં દવાઓનો વધારે પડતા ઉપયોગની લોકોના આરોગ્ય પર સીધી અસર થતી હોવાની સ્પષ્ટ ચેતવણી આપી ખેતરમાં ખાતર અને દવાઓનો ઉપયોગ બીમારીઓ નોતરી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. જન આરોગ્યની જાળવણી માટે ગુજરાત સરકાર પણ ગામે ગામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાબતે જાગૃત કરવા પ્રયાસરત છે. ત્યારે આજે રવિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોને મહત્વની માહિતી અપાઈ હતી. ખેડૂતો પોતાના ખેતરમાં દવા અને ખાતરનો ઉપયોગ દેશી પદ્ધતિથી કરતા થાય અને ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરાય તો અનાજ સહિતની શાકભાજી આરોગ્યવર્ધક બની રહે અને જન આરોગ્યની જાળવણી પણ થાય તેમ છે. ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે અન્ય આગેવાનોની હાજરીમાં પ્રગતિશીલ ખેડૂતોએ ખેતી બાબતે સંવાદ કર્યો હતો. જેમાં ઓર્ગેનિક જામફળની ખેતી કરતા મફીબેને આ કાર્યક્રમમાં બહેનોની ઓછી હાજરી બાબતે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખેતરમાં મહિલાઓ પોતાના પરિવાર માટે ઓર્ગેનિક ખેતી કરી શકે છે, તે માટે ઓર્ગેનિક ખેતીનું જ્ઞાન તેમને હોવું જોઈએ. ત્યારે આવા કાર્યક્રમોના આયોજનમાં મહિલાઓને દૂર રખાય તે યોગ્ય નથી. કેમ કે ભાઈઓ તો થાકી જાય તો હથિયાર હેઠળ મેં લીધી, પણ બહેનો તો જરૂર પૂરું જ કર્યું. જે બહેનો છે એ તો જગતનો તાર છે, પણ તમે બેન કેમ લાવી નથી? ક્યાંય બેન તો મને દેખાતી જ નથી. બધા તમે ભાઈઓ જ આવો છો, એટલે બહેનોને કોઈક દિવસ તો મોકો આપો. જે બેન છે, નારી છે, એ તો નારાયણી છે, બેન તો ધારે કરી નાખશે, પણ ભાઈ તમાથી બનશે નહીં. એટલે તમે બહેનો લાવો તો બહેનોને ખબર પડે કે ઓર્ગેનિક ખેતી શું છે, સાદી ખેતી શું છે, શું કરવાનું છે. બેનો ધારશે તો 2-3 ગુણ તોતા વાલોળ વાવશે, તુરિયું વાવશે, દૂધી વાવશે, તો એમનું ઘર પૂરતું ઓર્ગેનિક શાક હેડ્યું જશે. અને તમે ભાઈઓ તો લાગ પડે તો કે આ ઝાડ નડે તો ઉખડી નાખો, પણ બહેનો તો ધાર્યા કરશે. એટલે ભાઈઓ ખૂબ ખૂબ મારા અભિનંદન. હું અભણ બેન છું, બોલવામાં મારી ખૂબ ભૂલ છે. ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, મને માફ કરી દીધું.
ધાનેરા તાલુકાના કોઈપણ સરકારી અથવા રાજકીય આયોજનમાં પાણીની સમસ્યા બાબતે રજૂઆત થાય છે. ખેડૂતો ખેતી માટે તૈયાર છે, પણ પાણીની વ્યવસ્થાનો અભાવ છે. ત્યારે ખેડૂતો જળ સંચય કરી પ્રાકૃતિક ખેતી કરી શકે છે. પ્રગતિશીલ ખેડૂતોએ પણ આ સંવાદમાં તેમના વિચારો રજૂ કર્યા હતા. ખેડૂતોને વહેલી તકે પ્લાસ્ટિક મળી જાય તેની વ્યવસ્થા કરાવજો. અને સાહેબ, આપ સક્રિય છો, આપતી થશે, અમને પૂરો વિશ્વાસ છે. કારણ કે પાણી વગર આજે મોટા ભાગના ખેતરો માત્ર ચોમાસા સિવાય નવરા પડ્યા છે. હાલ શિયાળામાં પણ 50% ખેતરોમાં વાવેતર થયું છે અને 50% ખેતર એમના એમ પડ્યા છે. ઉનાળે તો કદાચ 90% ખેતર પડ્યા છે સાહેબ એમના એમ. હાલ આપણે જળ સંચય માટે આપણે જાણીએ છીએ કે સાહેબ મહેનત કરશે. નહેર લાવવાની આપણી બધાની મહેનત હોવી જોઈએ. પાણી આપણો હક છે દરેક ખેડૂતનો. પાણી સિવાય કશું જ નથી. એના માટે દરેક સાહેબ એકલાથી કંઈ નહીં થાય. પ્રજા સાથે હશે તો જ તમને ન્યાય મળશે. સાહેબનો દોરી સંચાર હશે ને તમારે બધાએ મહેનત કરવાની છે તો આપણને પાણી મળશે અને સાહેબનો પૂરો સપોર્ટ હશે. ધાનેરા તાલુકાના અનાપુર છોટા, થાવર, અનાપુર ગઢ અને દેઢા સહિતના ગામોના પ્રગતિશીલ ખેડૂતોએ તેમના ખેતરમાં તૈયાર કરેલા જામફળ, મૂળા, ટામેટા, સરગવો અને મરચા સહિતના ઓર્ગેનિક પાકો પ્રદર્શનમાં મૂકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ સમજણ આપી હતી. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ ધાનેરા તાલુકાના ગામડાઓમાં નીમ કરેલા તળાવો ભરવાની યોજના ઝડપી ગતિએ શરૂ થશે તેવી જાહેરાત કરી હતી. તળાવો ભરાયા બાદ પાણીની સમસ્યા મહદ અંશે હલ થઈ શકે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. આ થતી મેઇન વસ્તુ પાણીની, એ પાણી માટે તમે જે ચિંતા કરો છો એ જ ચિંતા અમે સૌએ પણ કરી છે. અને એના ભાગરૂપે આપણે 4 મહિના 5 મહિના પહેલા કે બીજા બધી કેનાલ અને બધે લાવવાની જે વાતો છે એ વાતો હજી મોડી થશે, મોડું પણ થશે. પરંતુ નર્મદાની જે મેઇન કેનાલ થરાદથી પસાર થાય છે એની અંદરથી છેક આપણા બધા જ વિસ્તારના ધાનેરા તાલુકાના તમામ ગામોના તળાવો ભરાય એ માટે એક પાઇપલાઇન માટે 1400 કરોડ રૂપિયા સરકારમાંથી આપણને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. એના માટે અમે સૌ આગેવાનો સાથે મળી કોઈ ગામનું તળાવ રહી ન જાય એના માટે કરી અને અત્યારે એનું પ્લાનિંગ ચાલુ છે. અને આવનારા ટૂંક સમયની અંદર એ પાઇપલાઇનનું કામ પણ ચાલુ થશે અને દરેક ગામના તળાવ ભરાશે નર્મદાના પાણીથી. પરંતુ સાથે સાથે આપણે પણ પાણી બચાવવા માટે જે અગાઉ વાતો થઈ છે એ પ્રમાણે કરકસરયુક્ત પાણીનો ઉપયોગ કરી જે ખેતીની અંદર જરૂરિયાત છે એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરી તો આવનારા સમયની અંદર એ પણ કામ, પાણી માટેનું કામ પણ આપણે સૌએ સાથે રહી અને થવા જઈ રહ્યું છે એ કરીએ છીએ. હવે સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. દિયોદર તાલુકાના વડિયા ગામના સ્મશાનનો નમૂનેદાર વિકાસ. સ્મશાનમાં શિવ શિખર સાથેના બગીચાનું નિર્માણ કરાતા લોકો આ સ્મશાનમાં પિકનિકનો આનંદ માણવા આવે છે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ગત ગુરુવારે થરા ખાતે કેક કાપી કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિને 138 વર્ષ પૂર્ણ થયા છે અને પક્ષે 139 વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે કાંકરેજ તાલુકાના થરા ખાતે ગુરુવારે સ્થાનિક ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં કેક કાપી કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. થરા માર્કેટયાર્ડ આગળ કોંગ્રેસના કાર્યકરોએ બહોળી સંખ્યામાં એકત્રિત થઈ કોંગ્રેસ પાર્ટી જિંદાબાદના નારા સાથે કેક કાપી એકબીજાને કેક ખવડાવી આતિશબાજી કરી કોંગ્રેસ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનોદ ઠાકોર, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રાઠોડ ચમનજી ડાયાજી, કપૂરજી ઠાકોર, કરશનભાઈ જોશી, કોંગ્રેસ મહામંત્રી વેનાજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સ્થાપના દિવસે 138 વર્ષ પૂર્ણ થતા અને 139મા વર્ષની શરૂઆત થતાં કહેવા જઈએ તો સમગ્ર વિશ્વની અંદર 138 વર્ષ જૂની પાર્ટી એ અમારી મા સમાન પાર્ટીની આજે 138 વર્ષના પૂર્ણ થતા અને 139 વર્ષમાં શરૂઆત થતાં 15 કાંકરેજ વિધાનસભા દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, શહેરી કોંગ્રેસ સમિતિના પ્રમુખ, અમારા જિલ્લાના તમામ ડેલિગેટશ્રીઓ, તાલુકાના તમામ ડેલિગેટશ્રીઓ, નગરપાલિકાના અમારા કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, સમગ્ર કાંકરેજ 15 વિધાનસભાના નાના મોટા સૌ અગ્રણી આગેવાનોએ ઉત્સાહભેર ઉજવણી કરી છે. સામાન્ય રીતે સ્મશાનનું નામ પડે એટલે લોકોના મનમાં ઉજ્જડ મેદાનની ભયાનક છબી જોવા મળતી હોય છે. પરંતુ બનાસકાંઠાના એક ગામમાં ગામ લોકોએ સ્વખર્ચે એવા સ્મશાનનું નિર્માણ કર્યું છે કે જ્યાં દૂર દૂરથી લોકો પિકનિક મનાવવા માટે પહોંચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાનું વડિયા ગામ માત્ર 5000ની વસ્તી ધરાવે છે, છતાં આ ગામ હાલ સુંદર સ્મશાન મામલે ચર્ચામાં આવી રહ્યું છે. વડિયા ગામમાં આવેલા સ્મશાનમાં ગ્રામજનોએ લોકફાળો એકત્રિત કરી શિવ શિખર તૈયાર કરી તેમાં ગૌમુખ અને ગંગાજીનું મંદિર પણ બનાવ્યું છે. અહીં અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવી સુંદર બગીચાનું નિર્માણ કરાયું છે. કોઈના અવસાન વખતે સ્મશાનમાં આવતા ડાકુઓને સ્નાન કરવા માટે લગાવાયેલા પાણીના નળનું પાણી સ્નાન બાદ આ સ્મશાનના બગીચામાં પિયત માટે ઉપયોગમાં લેવાયેલ છે. સ્મશાન ગૃહમાં પક્ષીઓને ચણવા માટે અલગ અલગ જગ્યા પર પ્લેટફોર્મ તૈયાર કરાયા છે. આ સ્મશાનમાં તૈયાર કરવામાં આવેલા શિવ શિખરની ડિઝાઇન આ ગામના જ માત્ર 4 ધોરણ ભણેલા સંગ્રામભાઈ પ્રજાપતિએ તૈયાર કરી છે. માત્ર પોતાના અનુભવના આધારે તેમણે આ આખું શિખર તૈયાર કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અને ત્યાં મુકામ મારું છે અને હું વડિયા ગામનો વતની પ્રજાપતિ સંગ્રામભાઈ આયદનજી. પછી આ શિખર મેં બનાવ્યું મારા અનુભવથી જ, એટલે કે જે મને ફાવ્યું તે બનાવ્યું અને ગામના જે યુવાન મિત્રોએ સપોર્ટ આપી અને આ ખર્ચો યુવાન મિત્રે કર્યો અને મારા અનુભવથી મેં આ શિખર બનાવ્યું છે. અને દૂર દૂરથી કોઈ મહેમાનો આવે છે, કોઈ શમશાન યાત્રા હોય ત્યારે આવે છે, ત્યારે અહીંયા કોઈ સેલ્ફી લેતા હોય છે અને જોતા હોય છે કે પાલનપુર જિલ્લાની અંદર દિયોદર તાલુકાની અંદર પણ વડિયા ગામ છે અને આ વડિયા ગામની અંદર આવું શમશાનમાં આવી સુવિધા સારી બની છે. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પણ સ્મશાનમાં ઉંબરા જેવા અતિ ઉપયોગી 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું છે. ઉંબરાનું વૃક્ષ માનવી માટે તો ઉપયોગી છે જ, પરંતુ વૃક્ષ પણ આવતા ફળો ખાવા માટે દૂર દૂરથી પક્ષીઓ પણ આવે છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધે છે. આ સ્મશાન ભૂમિમાં જે કોઈ કામ બગીચાનો કર્યો હોય કે શેડનો ગમે એ કામ ગામના સહયોગથી થયો છે, પંચાયતના સહયોગથી થયો છે. ગામે ખૂબ મદદ કરી છે અને પંચાયત થ્રુ 1500 ઉંબરા પણ ગઈ સાલ મેં વાવેતર કરાયો છે ગામના સપોર્ટથી, કમિટીના સપોર્ટથી, પંચાયતના, અને ખૂબ સારો કામ થાય છે. અમારે 65-70 વર્ષની ઉંમરના ભૂદરબા છે, એ પણ ખૂબ બગીચો પાવામાં, પંખીઓને ચણ આપવામાં ખૂબ મદદરૂપ થાય છે. વડિયા ગામના સ્મશાનમાં આયુર્વેદમાં ઉપયોગી થાય તેવા દુર્લભ વૃક્ષોનું વાવેતર કરાયું હોય અહીં આવતા લોકો એક જ અલૌકિક અનુભવ કરી રહ્યા છે. આ સ્મશાનમાં આવતા જ જાણે કે કુદરતના ખોળામાં બેઠા હોઈએ તેવો અહેસાસ થતો હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. આજે તમે
આ વડિયા ગામની સ્મશાન ભૂમિમાં ઉપસ્થિત છો ત્યારે અલગ અલગ વૃક્ષ વાવેલા છે કે ઉંબરા છે, ઘણી વિના છે. એમાં મનુષ્યને પણ ઉપયોગ થાય, જનાવરને પણ ચણમાં પણ ઉપયોગ થાય છે જાત જાતના. અત્યારે સ્મશાન ભૂમિમાં તમે ઘડીક આવીને બેસો ને અને કુદરતના એકદમ માહોલ ખોળામાં બેસો ને એવી રીતનું તમને અહેસાસ થાય. એક વખત તમે આવીને જરૂર જુઓ એટલે તમને ખ્યાલ આવશે. દિયોદર તાલુકાના વડિયા ગામનું આ સ્મશાન માત્ર દિયોદર તાલુકો જ નહીં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેની સુંદરતાને નિહાળવા માટે દૂર દૂરથી પર્યટકો પણ પહોંચી રહ્યા છે. અહીં આવ્યા બાદ પર્યટકો આ સ્મશાનની સુંદરતા નિહાળી રોમાંચિત થઈ ગયા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અંબાજીને રેલ સેવાથી સાંકળી લેવાનું કામ પૂરજોશમાં શરૂ. સ્થાનિક આદિવાસી ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે ચીખલા ખાતે રેલવે સ્ટેશનના નિર્માણની પ્રથમ તબક્કાની કામગીરી અટકાવ્યા બાદ ફરી ચુસ્ત બંદોબસ્ત હેઠળ શરૂ કરાઈ કામગીરી. પાલનપુર નગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં નવા વિકાસ કામોને બહાલી આપવા સાથે પાલિકાની 20 જેટલી કમિટીઓની નવરચના. જો કે વગદાર સદસ્યોને મલાઈદાર કમિટીઓ ના મળતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો. ધાનેરા તાલુકાના રવિયા ખાતે પ્રાકૃતિક ખેતી પર સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા આહવાન. ટૂંક સમયમાં ધાનેરા તાલુકાના તળાવમાં પાણી નાખવાની કામગીરી હાથ ધરવાની ધારાસભ્યએ જાહેરાત. દિયોદર તાલુકાના વડિયા ગામના સ્મશાનનો નમૂનેદાર વિકાસ. સ્મશાનમાં શિવ શિખર સાથેના બગીચાનું નિર્માણ કરાતા લોકો આ સ્મશાનમાં પિકનિકનો આનંદ માણવા આવે છે. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.